સુરત શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજ ગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં સામાન્ય વ્યક્તિઓ કરતાં વિશેષ શક્તિ હોય છે, તેઓ એટલે જ વિશેષ છે। તેમણે કહ્યું હતું કે દિવ્યાંગોને ભેટ આપવાની જરૂર નથી, પરંતુ તેમની અંદરની પ્રતિભા બહાર લાવવા માટે મંચ આપવાની જરૂર છે। આજના આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરતા તેમણે તમામ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને કૌશલ્યને બિરદાવ્યા હતા। કાર્યક્રમના આયોજક અને લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કુલ 80 દિવ્યાંગ પ્રતિભાઓએ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી 24 પ્રતિભાઓ શહેર બહારથી આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની વિશેષ અને માનસિક પડકાર ધરાવતી શાળાના બાળકોએ રેમ્પ પર ચાલીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી હાજર રહ્યા હતા। મહાનુભાવોએ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને સંઘર્ષને બિરદાવતા સમાજમાં સમાવેશ અને સમાન અવસરનો સંદેશ આપ્યો હતો। પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના ડોક્ટરો, શિક્ષક અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 15 તારીખે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં ફેશન શો અરેન્જ કરેલો છે। સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટેનો છે। મેન્ટલી અને ફિઝિકલી બંને છે। લગભગ 80 જણા પરફોર્મ કરવાના છે। એમાં લગભગ 24 જણા છે તે બહારના છે, એટલે સુરતની બહારના લોકો આવેલા છે, એટલે બાકીના લોકો છે તે સુરતના છે। આમાં સુરતની જે સ્કૂલો છે, ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ આદિજન શાળાના બાળકો છે એ લોકોએ પરફોર્મ કરવાના છે। ફેશન શો થઈ ગયો। ઘણા અમારા બધા ડોક્ટર મહેમાનો આવેલા છે અને પેરેન્ટ્સ પણ આવેલા છે, સ્કૂલના પ્રિન્સિપલ આવેલા છે। એટલે આ એક ફેશન શો છે, પણ ટેલેન્ટ જે બતાવે છે તે સાદા જે આપણા એબલ લોકો છે, નોર્મલ લોકો છે, તેને પણ એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે। અને હર્ષભાઈએ ખૂબ જ મોટિવેશનલ સ્પીચ આપી અને બધા બાળકોને ખૂબ બિરદાવ્યા અને કીધું કે આ જ બાળકો જે ટેલેન્ટ બતાવી છે, જેના બાળકો સ્ટેજ પર નથી તે લોકોના માટે પણ એક બહુ જ પ્રેરણાદાયક છે અને જે આયોજકો છે એમના પણ એમને ઉત્સાહને વધારેલો હતો। એટલે થેન્ક યુ સો મચ કે આપણા મિનિસ્ટર અને આપણા સુરતના ખૂબ જ લાડકા હર્ષભાઈએ આવીને બધાનો ઉત્સાહ ખૂબ વધારે વાતાવરણને જીવંત બનાવ્યું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।